તો ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં મોરાસા ગામે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની દ્વારા 75 સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા। આ મામલે સિક્યોરિટી ગાર્ડ દ્વારા કંપની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જે અંગેના અહેવાલ બી ઇન્ડિયાની ટીમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા, જે બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું। ત્યારે કંપની સાથે સિક્યોરિટી ગાર્ડ અને રાજવીર ઝાલાની બેઠક મળી હતી, જે બેઠક બાદ તમામ સિક્યોરિટી ગાર્ડને કંપનીએ પરત લેવા માટેની સહમતિ દર્શાવી છે। ત્યારે આ સમગ્ર અહેવાલ બી ઇન્ડિયાની ટીમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા। ત્યારે સુત્રાપાડામાં 75 જેટલા સિક્યોરિટી ગાર્ડને છૂટા કરવામાં આવ્યા હતા। ત્યારે સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીએ આ તમામ સિક્યોરિટી ગાર્ડને પરત લેવા માટેની સહમતિ દર્શાવી છે। ત્યારે સુત્રાપાડા તાલુકામાં મોરાસા ગામે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની દ્વારા 75 જેટલા સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે સિક્યોરિટી ગાર્ડ દ્વારા કંપની સામે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યું હતું, જે અંગેના અહેવાલ બી ઇન્ડિયાની ટીમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને કંપની સાથે સિક્યોરિટી ગાર્ડ અને રાજવીર ઝાલાની બેઠક મળી હતી, જે બેઠક બાદ તમામ સિક્યોરિટી ગાર્ડને કંપનીએ પરત લેવા માટેની સહમતિ દર્શાવી છે। સિદ્ધિ સિમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જે નોકરી કરતા સ્થાનિક લોકો હતા અને પરપ્રાંતિ જે ટોટલ મળીને કંઈક 70-75 લોકો નોકરી કરતા હતા, જે કોસ્મોસ સિક્યુરિટી સર્વિસ એજન્સીની અંદર કામ કરતા હતા। એમને આ 14 તારીખે કંઈક મેનેજમેન્ટ દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે જે જૂના એજન્સીમાં જેટલા લોકો કામ કરે છે એમને 15 તારીખે આવવાનું નથી અને કોઈ નવી એજન્સીની એમણે નિમણૂક કરી હતી। હવે એની અંદરથી પરપ્રાંતિ લોકોનો સ્વાભાવિક છે કે એને ગમે ત્યાં છે નોકરી મળી જાય, પણ સ્થાનિક લોકો જે 36 લોકો હતા એમને કે રોજગારનો પ્રશ્ન હતો, એટલે એ લોકોએ અમારા વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે વાતચીત કરી અને ચર્ચા કરી કે ભાઈ અમને આ રીતે છે, અમે 30-35 વર્ષથી નોકરી કરીએ છીએ કંપનીમાં અને અમને કોઈ કારણ વગર દૂર કરવામાં આવે છે। તો એને ધ્યાનમાં લઈને મેનેજમેન્ટ સાથે અમે વાતચીત કરી। શરૂઆતના તબક્કે મેનેજમેન્ટે છે કોઈ રિસ્પોન્સ પ્રતિસાદ અમને આપ્યો નહોતો, એટલે એના ભાગરૂપે પછી અમે બધા આગેવાનો અને આજુબાજુના ગામના લોકો, સરપંચો એમનો સાથ અને સહકાર લઈ અને અમે કંપનીની વિરુદ્ધની અંદર ધરણા કરવાનો વિચાર કર્યો। એના માટે જે જરૂરી લાગતી પ્રક્રિયા છે, સરકારી તંત્ર છે, મામલતદાર, કલેક્ટર શ્રી અને પોલીસ તંત્રને આવેદન આપી અને અમે એ કાર્યક્રમ છે એ ગયા શનિવારે છે અમે રાખ્યો। તે શનિવારે કંપનીએ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ મંગળવારે તમારી સાથે મેનેજમેન્ટ છે એ બેઠીને વાત કરી અને આનું નિરાકરણ છે એ લાવશે। બધા કંપનીના મેનેજમેન્ટની જોડે અમે વાતચીત કરી અને અમારી વાત અમે મક્કમતાથી રાખી કે ભાઈ જે સ્થાનિક લોકો છે એને રોજગાર છે એ મળવો જોઈએ। ક્યાંક એમનો કંપનીના નિયમોની વિરુદ્ધમાં જો કંઈનું કાર્ય હોય તો તમે એને સજા કરો અથવા તો બરતરફ કરો, તો એમાં કંઈ અમને વાંધો ન હોઈ શકે। પણ જ્યારે એ લોકો 25-30 વર્ષથી આ વિસ્તારમાં નોકરી કરતા હોય અને આ કંપની છે વર્ષોથી આ સ્થાનિક લોકોના સહારે ચાલતી હોય, તો એને નોકરી છે મળવી જોઈએ। તો એ પછી ચર્ચાના અંતે એમણે અમારી વાતને સ્વીકારી છે અને એમણે કીધું છે કે ભાઈ સ્થાનિક લોકો છે એનું અમે છે નોકરી ઉપર અમે સોમવારથી છે એને નોકરી ઉપર લેશું। સોમવાર સુધીનો જે 1 વીકનો જે ગેપનો જે પગારની જે ખોટ છે એ પગાર પણ છે પૂરો આપશે કંપની એને। અને અમારા સિક્યુરિટીના જે લોકો હતા એમાંથી જેને બ્લડ કેન્સર હતું, જેની દીકરીને, એમની બ્લડ કેન્સરનું સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ છે એ અમારી રજૂઆતને માન આપીને કંપની તૈયાર થઈ છે કે સંપૂર્ણ ખર્ચ છે એ ઉઠાવશે। તો આ જે પ્રક્રિયા હતી અને જે 4-5 દિવસનું જે કંપની સાથેનું ઘર્ષણ હતું એ બધા જ સ્થાનિક લોકોના સહકારથી છે પૂર્ણ થયું છે। અને આની અંદર અમને સૌથી વધારે આજુબાજુના વિસ્તારમાં રહેતા સામાન્ય લોકો, રાજકીય લોકો, સામાજિક લોકો, ધાર્મિક લોકો બધાનો ખૂબ સરસ સાથ મળ્યો છે।